કેશોદના માંગરોળ રોડ પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માત સર્જાતા વીજ પોલ હટાવવા માંગ ઉઠી છે। કેશોદના માંગરોળ રોડ પર અકસ્માત સર્જાય કે ટ્રાફિક સર્જાય તે રીતે મોટી જગ્યા રોકતા ટ્રાન્સફોર્મર સાથેના વીજ પોલ ઊભા છે। આ વીજ પોલ ફરતે લોકોની સુરક્ષા માટે રેલિંગ લગાવવામાં આવી છે। આ રેલિંગમાં વેપારીઓ પોતાની જાહેરાતના બોર્ડ લગાવે છે, તેથી સામસામે આવતા વાહન ચાલકોને રસ્તો દેખાતો ન હોય અકસ્માત થવાની સંભાવના રહેલી છે। એવી જ એક ઘટના પીપલિયાનગરમાં મહિલા સાથે બની હતી, જેમાં મહિલા પીપલિયાનગરની તિરુપતિ પાઇપવાડી ગલી પરથી માંગરોળ રોડ પર જતા હોય વીજ પોલ પર લગાવેલી રેલિંગમાં જાહેરાતના બોર્ડ લગાવેલા હોય, તેથી આડસના કારણે મહિલાનું ધ્યાન ન પડતા અકસ્માત સર્જાયો હતો। એવી જ રીતે ધનવી સ્ટીલ નજીક આલાપ કોલોનીમાંથી માંગરોળ રોડ પર આવવા જવાના રસ્તાના કોર્નર પર ટ્રાન્સફોર્મર સહિતનો વીજ પોલ નડતરરૂપ બન્યો છે, જ્યાં અગાઉ પણ અકસ્માત થાય છે। તેવી જ રીતે માંગરોળ રોડ પર પટોડિયા સાહેબના દવાખાના પાસે પણ રસ્તો રોકાતા ટ્રાન્સફોર્મર સહિતના 2 પોલ ઊભા છે, તેથી શરદ ચોકથી શેખ ગેરેજ જવા વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોય વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। હું ઘનશ્યામભાઈ પટોડિયા વેપારી છું। માંગરોળ રોડ ઉપર ડૉક્ટર પટોડિયાના દવાખાને નીચે ટીસી આવેલું છે, ત્યાં ફરતી રેલિંગ પણ છે અને તે રેલિંગ ફરતે જાહેરાતો મારેલી છે। ત્યાં ગોલાઈમાં સામસામે આવતા વાહનમાં કોઈ પણ નીકળવામાં દેખાતું નથી અને અકસ્માતનો ભય છે। મેં પીજીવીસીએલને એક વખત જાણ પણ કરેલી છે, પણ કોઈ પણ નિકાલ કરેલો નથી અને ત્યાં વારંવાર અકસ્માત સર્જાય છે। અને આજ તાજેતરમાં જાણવા મળ્યું છે મીડિયાના માધ્યમથી કે પીપલિયાનગરમાં આને કારણે એક અકસ્માત થયેલ છે, તો આ ટીસી ગમે ત્યાં હટાવી અને આ વાતનો તાત્કાલિક નિકાલ કરે એવી મારી પીજીવીસીએલના કર્મચારીને નમ્ર વિનંતી છે। હવે જ્યારે કેશોદનો માંગરોળ રોડ ગૌરવપથ તરીકે જાહેરાત થવાની સંભાવના વચ્ચે રસ્તો પહોળો કરવા કાર્યવાહી હાથ ધરાશે તે પહેલા પીજીવીસીએલ યોજનાપૂર્વક વીજ પોલ ફરતે રેલિંગ પર વેપારીઓએ લગાવેલા જાહેરાતના બોર્ડ ઉતરાવી લેવા કાર્યવાહી કરે, તેમજ વહેલી તકે નડતરરૂપ પોલ હટાવી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે રીતે વીજ પોલ અન્યત્ર ખસેડવામાં આવે તો ટ્રાફિક સમસ્યા દૂર થાય અને અકસ્માત થતા અટકે તેવી માંગ કરવામાં આવી રહી છે। મારું નામ પ્રફુલભાઈ પંડ્યા, હું અહીં પીપલિયાનગરમાં રહું છું। આજે તિરુપતિ પાઇપ પાસે જે પીજીવીસીએલનું સબસ્ટેશન છે એ બહુ અત્યંત એના હિસાબે વારંવાર અકસ્માતો થાય છે। કાલે જ એક બેન એક્ટિવા લઈ અને રોડ ઉપર ચડ્યા તો સામેથી એક મોટરસાઇકલ આવતી હતી, બેનો અકસ્માત થયો, બેનને ઘણી ઈજાઓ થઈ છે। અને આ જે સબસ્ટેશન છે એને ફરતે ઓલી બોડી ગાર્ડ માટે જે એમાં જાહેરાતો વેપારીઓ મારી જાય છે, એટલે આ રોડ ઉપરથી આપણે ચડીએ ને તો એક બાજુ કંઈ દેખાતું જ નથી, એના કારણે વારંવાર અકસ્માત થાય છે। એટલે મીડિયાના માધ્યમથી અમે પીજીવીસીએલને જાણ કરીએ છીએ કે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। શું કરવું જોઈએ? પીજીવીસીએલે શું કામ કરવું જોઈએ? પીજીવીસીએલે અહીંયા આમ અંદરની સાઈડ જગ્યા પણ છે, તો આ 2 પોલ જે છે એ અંદરની સાઈડ લઈ લે તો રસ્તો ખુલ્લો થઈ જાય છે અને બંને બાજુ વાહન આવતા જતા તો બધાને દેખાય। રેલિંગ પર બોર્ડ મારવામાં આવે છે, હા, એની ઉપર જાહેરાતોના વેપારીઓના બોર્ડ હોય છે, એ દૂર કરવા જોઈએ।